ફાયર કરી દે ફાયરના નિશાનની મારા તમને પ્રકાર આવી નિયમ અનુસાર અને મળેલ ધિરાણ છે 1 કરોડ છે. આ મુદ્દા લઈ જાય છે. કોનો જવાબ લઈ જાય તમારી આદિવાસી છે તો મારે જાણવું પડે કે તમે જાણો છો મારે પણ અત્યારે નથી જાણતા નહીં. તમારે અમને પૂછવાનો હક સત્તા ના ખબર નથી. તમારે આ લોકો પ્રશ્ન પૂછવા સત્તા કાયદા પ્રમાણે વાંચી પછી તૈયાર થઈને એમ મારી વાત સાંભળો જ રાખો. આમાં જવાબ તમને આ કમિટી બોલાવી પ્રશ્ન પૂછવા કોઈ સત્તા નથી. તમે શું છો અધિકારી તરીકે? હું છું ચોકસી અધિકારી છો. તમે કાયદો જાણો છો? દેશમાં જે કઈ કાયદાની વ્યવસ્થા છે એમાં કાયદાનો મૂળભૂત સિદ્ધાંત એવો છે કે તમારે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ પૂછવું હોય તો તમારે પહેલા એને તમારે ડોક્યુમેન્ટ આપવું પડે કે ભાઈ આ બાબત ઉપર હું તમારી યારે ચર્ચા કરવા માંગુ છું. તમારા વિરુદ્ધમાં, તમારી સંસ્થાની વિરુદ્ધમાં આટલા પ્રકારના આવા આરોપ છે, એવા કોપી હું વાંચું જો પછી તમારે મને પૂછવાનું છે. ગોપાલભાઈ પર ચોરીનો આરોપ હોય તો તમારે ગોપાલભાઈને પૂછવાનું નથી પેલા કોણે આરોપ મૂક્યો છે, શું આરોપ મૂક્યો છે, કઈ ઘટના, એ તમારે મને લેખિત આપવું પડે. પછી હું વાંચું કે છગનભાઈ મારા ઉપર આરોપ મૂક્યો છે, 28 તારીખનો આરોપ છે, આમ છે તેમ છે, બરાબર. પછી તમારે પૂછવાનું બોલો ભાઈ હવે શું કેવું છે આ આરોપ બાબતે, બરાબર. હવે અત્યારે તમે વ્યવસ્થાપક કમિટીના સભ્યોને બોલાવ્યા, તમે જે બતાવો છો લાવો તમે એની લાવો. કઈ વાંધો નહીં. હવે આ તમે જે આપ્યું ને આ તમારી ચોકસી તરીકેની એપોઇન્ટમેન્ટ બરાબર છે. એ એપોઇન્ટમેન્ટમાં તમને જિલ્લા રજિસ્ટ્રારે કેટલીક બાબતો જણાવી છે. આ પોઈન્ટ સાહેબ એ આ પોઈન્ટ છે બરાબર. પહેલા તો તમે તમારી રીતે આ પોઈન્ટની કઈ તપાસ કરી કે આમાંથી વ્યાજબી પોઈન્ટ કેટલા છે, ગેરવ્યાજબી પોઈન્ટ કેટલા. તમારે 1 મિનિટ ઉભા રહેવાનું. એફઆઈઆર મુજબ પ્રમુખ અને મંત્રીએ વ્યવસ્થાપક કમિટીની નિયમ અનુસાર બેઠક બોલાવેલ નથી. એ પોઈન્ટ છે. તમે તમારા લેવલે તપાસ કરી કે આ પોઈન્ટ સાચો કે ખોટો કે સીધા બધાને બોલાવી દીધા? બોલાવવાના 2 કારણ છે. એક કારણ કેવું કે મંડળી જે છે મંડળીનું રેકોર્ડ આપે બરાબર છે. લોન સ્પીકરના 2 કરોડ બરાબર છે. બેંકના અધિકારીની સામે આક્ષેપ છે કે એમણે અને મંત્રીએ આ વસ્તુનો ફ્રોડ કર્યો છે. એફઆઈઆરની અંદર આ વસ્તુ એના આધારે ગઈકાલે બેંકની બીજા એક અધિકારી હતા એની સાથે આખી ફાઇલ સ્ટડી ગઈકાલે આખો દિવસ ગોપાલભાઈ સાહેબ આપણે આખું સ્ટડી કર્યું. સ્ટડીની અંદર આપણને એવું લાગે કે ખરેખર મંડળીની અંદર જયારે આ સાહેબ ચાર્જ લેતા હતા કે મને અમને રેકર્ડ નથી મળતું. તો રેકર્ડ ન હોય એટલે સારા જયારે આપણે ફરિયાદ કરવાની હોય તો બેંકના અધિકારીએ લોન મંજૂર કરી તો લોન મંજૂરીના જેટલી ડોક્યુમેન્ટ મંડળીએ જે તે વખત પૂરા કર્યા બરાબર. એના આધારે આખી ફાઇલ બનાવી એફઆઈઆર હતી. આપણે શું કર્યું કે એફઆઈઆર મને આખી નકલ હોય તો મંડળીનું રેકર્ડ ક્યાં છે? આજની તારીખે અમે રસ્તામાં એક ચર્ચા કરી કે મંડળીનું રેકર્ડ અવેલેબલ નથી. તો નથી અવેલેબલ તમે આપો કે કેમ નથી અવેલેબલ? ક્યારે નહીં? મંડળીમાં નથી રેકર્ડ સાહેબ. કાંઈ વાંધો નહીં, ભલે ન હોય. તમે પ્રમુખ છો? તમે પ્રમુખ. મંડળીનું રેકર્ડ છે એ કાયદા પ્રમાણે એનો કસ્ટોડિયન કોણ ગણાય? મંડળીના મંત્રી ગણાય. સભ્ય સચિવ એટલે મંત્રી ગણાય ને. રેકર્ડ સોંપણીનો ઠરાવ થાય.
જયારે કમિટી બદલાય અથવા મંત્રી બદલાય, કમિટી બદલાય પણ મંત્રી એનો એ હોય તો રેકર્ડ એની પાસે હોય, બરાબર? એટલે કાયદા પ્રમાણે રેકર્ડનો કબજો, સંપૂર્ણ કબજો મંત્રી પાસે મંત્રી હોય, પાસે હોય. બરાબર છે? વ્યવસ્થાપક કમિટીની જવાબદારી માત્ર કમિટીને જે યોગ્ય લાગે એવો નિર્ણય લઈ ઠરાવ કરી ઘરે વહી જવાનો, અને કાયદો કરી ઠરાવ કરે પછી બરાબર? પૂરું થઈ એટલે જાય. કમિટીની એનાથી આગળ કોઈ જવાબદારી ક્યાંય હોતી નથી. કમિટીને જયારે એમ લાગે કે મારે કંઈક ઠરાવ કરવો હોય તો કમિટી આવે, બેસે, લખે, તમારી સાથે સંમત. બરાબર? સંમત. એના પછીનું અમલીકરણ, તેને સુસંગત રેકર્ડ કીપિંગ એ બધું મંત્રી કરે છે. મંત્રી જ કરે. તો તમે આ બધાને રેકર્ડનો પ્રશ્ન કેવી રીતે પૂછો? આમની સત્તામાં જ નથી રેકર્ડ. મારી વાત છે. અહીંયા વાંદરવન ક્યાં આવ્યું એનું મારે એ પહેલો એક બીજો એ પ્રશ્ન નથી. આપણો પ્રશ્ન એ છે કે એફઆઈઆર પ્રમાણે વ્યવસ્થાપક કમિટીએ નિયમોનુસાર બેઠક બોલાવેલ નથી એવો પોઈન્ટ છે, તો તમે પહેલા એ જાણવાની કોશિશ કરી આ બધાને બોલાવતા પહેલા કે ભાઈ આ બેઠક નિયમોનુસાર થઈ છે કે નથી થઈ? તમારા ઓડિટ, તમારા રજિસ્ટર ઓડિટ કરે છે કે નથી કરતા? વર્ષે વર્ષે ખાતું હોય. હા, તો તમારા ઓડિટરને પૂછ્યું, ઓડિટમાં આ વાત આવી? આ બધું ઓડિટની બાકી છે. અરે ભાઈ, તો હું એમ કહું તમારા ઓડિટરે લોલમ લોલ કરી એમ તમે પૂછ્યું પેલા અહીંયા ગામમાં આવતા પહેલા? એમાં ડિરેક્ટર પાસે હવે એમ ન હોય ને, તમારી નિમણૂક થઈ એટલે તમે સીધું ગામને બોલાવી લીધું. હું શું કહું, તમારા ઓડિટર, બાકી છે એમને નોટિસમાં કે તમે આ અરે ભાઈ નોટિસ તો તમે મન ફાવે એવું લખી નાખો. તમે સરકારના માણસ છો, મજા આવે એવો કાગળ લો, એમ થોડો કાયદો કામ કરશે? સાંભળો પેલા, તમારા ઓડિટરની ઇન્કવાયરી કરી તમે? તમારે આટલી ના, હવે નો થાય. પ્રાઇમરી બેઝ છે મારો. પ્રાઇમરી બેઝ નથી, પહેલા તમારા ઓડિટરને પૂછવું પડે. તમારા ઓડિટરે ચોરી કેમ પકડી નહીં? પગાર લીધો? સાંભળો પેલા, તમારો બેંક ડિસ્ટ્રિક્ટ રજિસ્ટરના ઓડિટર છે, બેંકના ઓડિટરો છે, 2-5 વર્ષ સુધી બેંકોમાં મંડળીની ચોરી થઈ, એ ચોરી તમારા ઓડિટરે પકડી નહીં એટલે એનો ડામ આવ્યો ખેડૂતો ઉપર. અને હવે તમે નવા કાગળિયા સહી સિક્કા લઈને નીકળી ગયા છો. તમારા ઓડિટરની ઇન્કવાયરી કરી કે એને ચોરી કેમ ન પકડી ઓડિટમાં? મેં આપનું શું કીધું છે? મેં આપને શું કીધું? તમારા ઓડિટર, હું બધું જ સાંભળ્યું, સાંજ સુધી અહીંયા જ બેસવાનું છે. હવે બીજો મુદ્દો કે એફઆઈઆર પ્રમાણે મંડળીમાં 3,45,00,000ની હાથ ઉપરની સિલક છે, જે મંડળીના પ્રમાણમાં ઘણી વધારે હાથ ઉપર સિલક છે. આટલી બધી હાથ ઉપર સિલક રાખી શકાય નહીં. તો તમારા ઓડિટરે કેમ એ વખતે આ સિલક ન પકડી? હવે તમે આની તપાસ કરવા અત્યારે અહીંયા આવ્યા છો, તમારા ઓડિટરે શું કર્યું? બેંકના ઓડિટરે ને ડીસી ના ડીઆર ના ઓડિટરે જી જી એના ઓડિટમાં કેમ આ વાત નો આવી? એફઆઈઆર થઈ પછી હવે તમે ગામને 22 કેવીનું છે, ચોરી નથી. એનો અર્થ એ બીજી ચોરી થયા તમારી. 22-23 નું ઓડિટ જો 25-26 માં ન થયું હોય તો તમારા ઓડિટરો કરે શું? 22-23 નું ઓડિટ 25-26 માં નથી થયું તો એનો અર્થ એવો કે બધા કામચોર ભેગા થયા છે. 22-23 નું ઓડિટ 25-26 ના વર્ષમાં હજુ નથી થયું. તમે 4 વર્ષમાં આપણે બાકી કેટલું થાય? એનો અર્થ એ થયો કે તમે ઓડિટ નહીં કરાવીને ચોરી કરવાની છૂટ આપો જેથી કરીને પકડાય નહીં. ઓડિટ થવા નથી દેતા તમે લોકો. અમારો કેસ ન હોય, તો 4 વર્ષથી ઓડિટ કેમ નથી થયું? સર. તો તમે આ બધી તપાસને પહેલા જે કરવાનું છે કરો ને. નિર્દોષ ખેડૂતોને બોલાવીને માનસિક પ્રેશર ઉભું કામ કરો છો. નિર્દોષ કોર્ટને તમારા ઓડિટ 4 વર્ષથી કેમ નથી થયું? મારા સાહેબ તમારું ઓડિટ 4 વર્ષથી કેમ નથી થયું? ઓડિટ હું તો તમે પહેલા જાઓ ને, જાઓ ત્યાં તપાસ કરો પહેલા. હું ખેડૂતો ઉપર માનસિક પ્રેશર કરો છો. ખેડૂતો ઉપર માનસિક પ્રેશર છે નહીં. બસ એના કાગળિયા લઈને આવે છે. જીવ્યો એને કે મેં માનસિક વાત કરી અને એમ કીધું તમે અહીંયા આવીને રામ રામ કરો ને તો ખેડૂતો બી જાય. ભોળા ખેડૂતો છે, સરકારી માણસને જોવે તો બીક લાગે. ભાઈ તમે લોકો જવાબ આપો. મેં તમને આગળ શું કીધું? મને માહિતી આપો. કીધું કે નથી આપવાની માહિતી. તમારે તમારા ઓડિટર માહિતી લેવાની છે, ખેડૂત પાસે છે નહીં લેવાની. આ તો નિર્દોષ ઉભા રહો, સાંભળો પડી. એફઆઈઆર પ્રમાણે મંડળીના સભાસદોને વર્ષ 22-23 માં આપવા પાત્ર ધિરાણ કરતા ઘણી વધારે રકમ એટલે કે 1,68,00,000 નું ધિરાણ કર્યું. એટલે કે વાંદરવડ સેવા સહકારી મંડળીને મળવા પાત્ર ધિરાણ 50 લાખ છે. દાખલા તરીકે ટોટલ ધિરાણ 50 છે. આ મંડળીની શાખ 50 લાખ છે. પણ 22-23 ના વર્ષમાં 1,68,00,000 રૂપિયાનું ધિરાણ થયું. ઓવર ધિરાણ થયું. એનો અર્થ એમ થયો કે આ મંડળીના મંત્રી, ઉદાહરણમાં સમજીએ, અને પ્રમુખે મોટી શાખ મૂકી બેંક સમક્ષ. ઓવર 50 લાખ ને બદલે 1,68,00,000 નું કરજ ખર્ચ ભર્યું. કરજ ખર્ચ ભરી અને કોમન માંગણા પત્રક મોકલ્યું બેંકને
તો તમારી બેંકના માણસો ચોર ન હોય તો એને ચેક કેમ ન કર્યો? વાંદરવડનું 50 લાખની શાખ છે ને 1 કરોડ 68 લાખનું માંગણા પત્રક મોકલ્યું. આ ચર્ચા કરતો હતો. આ એ ચર્ચા અહીંયા નથી કરવાની, એ ચર્ચા ન્યા કરવાની છે. સાહેબને પૂછ્યું, પ્રમુખ સાહેબને પૂછ્યું. હું શું કહું છું, આ મંડળીએ ઓવર ધિરાણનું માંગણા પત્રક મૂક્યું તો તમારી બેંકે એની પેરી કેમ ન કાઢી? મારી ઇજ્જત 50 રૂપિયાની કે મેં 150 રૂપિયા માંગ્યા તો તમે મને સવાલ કેમ ન પૂછો? કેમ આપી દીધું ધિરાણ? બેંકના મેનેજરને આરોપી બનાવીને બેંકે ફરિયાદ કરી સાહેબ. ફરિયાદ કરી, અહેસાન કર્યો બદલ તમારા બધાનો જનસ્પર્શ. બહુ અહેસાન કર્યું તમે. આટલી મોટી ચોરી કરી, ખેડૂતો ખાતા બોજા પાડ્યા, અને હવે તમે અહેસાન કરો છો. અરે એની વાત નહીં. સાહેબ, તમે- બેંકે ફરિયાદ કરી છું, બેંકે અહેસાન કર્યું. સાહેબ પૂછે છે કે બેંક તરીકે જવાબ આપશો? નહીં, બેંકે ફરિયાદ કરી તો ચોરી ઉપર સીના ચડ્યું. નહીં, 1 મિનિટ સાહેબ, તમારી બેંકે ઓવર ધિરાણ મંજૂર જ શું કામ કર્યું? હવે માહિતી તમે એફઆઈઆર કરીને કહો છો અમે અહેસાન કર્યો. તમારી બેંક પાસે વાંદરવડ સેવા સહકારી મંડળીનું માંગણા પત્રક આવ્યું. વાંદરવડની 50 લાખની શાખ હતી અને 1 કરોડ 68 લાખનું માંગણું આવ્યું તો તમારી બેંકે મંજૂર શું કામ કર્યું? કોઈએ ધ્યાન કેમ ન આપ્યું? તમે મંજૂર કર્યું. એક મિનિટ, દાખલા તરીકે વાંદરવડ સેવા સહકારી મંડળીની 50 લાખની શાખ હતી, 1 કરોડ 68 લાખના માંગણા મૂક્યા બેંકમાં. તમારી બેંકે કઈ જોયા જાણ્યા વગર બોર્ડ ઓફ ડિરેક્ટરે બેંકમાં મંજૂર કરી નાખ્યું. એ પૈસા ખાતામાં આવ્યા, એ પૈસા મંત્રી બેંકના માણસો વાપરી ગયા, અને હવે તમે માહિતી અહેસાન કરો છો, તમે એફઆઈઆર કરી એમ તો તમારી આખી સિસ્ટમ ફેલ ગઈ. બોર્ડ ઓફ ડાયરેક્ટરે ઓવર ધિરાણ મંજૂર કેમ કર્યું? તો તમે બોર્ડ ઓફ ડાયરેક્ટરને પૂછવાની હિંમત છે તમારામાં? કોને મંજૂર કર્યું? મંજૂર નથી કર્યું. મંત્રીએ ઓવર જે મંજૂર કીધું ને એનાથી ઓવર ધિરાણ કર્યું. મંત્રી પૈસા ક્યાંથી આવ્યા? બેંક પાસે. આ તો કેમ આપ્યા બેંકે? એ બેંકે બ્રાન્ચ મેનેજર ને પૂછે એટલે બેંકે આ તો તમારો બ્રાન્ચ મેનેજર પાંચ મેનેજર ઉપર એટલે જ ફરિયાદ કરી બેંકે. બ્રાન્ચ મેનેજરની ઓકાત જ નથી કે 1 કરોડ 68 લાખ તમે રોજે રોજનો હિસાબ નહીં, તાળો નહીં મેળવતા હો રોજે રોજે. ન મળે ને ગોપાલ. આજે 20 ખેડૂતને ધિરાણ છે 20 નું જ આવી આ જાય. તો રોજે રોજ તો તાળો મેળવ્યો છે પણ આ મેળવે જ ને કારણ કે તો 6 તમને રોજે કરોડ રોજ ખબર પડી જાય. 11 કરોડ પણ ધિરાણ એનું લિમિટ નખાઈ ગયું હોય મંડળી રીતે. 11 કરોડ ધિરાણ આપવું એટલે 11 કરોડ સુધી જ એના ચેક પાસ થાય. પછી 20 જણાને નો આવ્યા ને 20 આમાં ડબલ એક નથી. મુદ્દો ઈ છે હા, ઈ મંડળી કે વાંદરવડ સેવા સહકારી મંડળીના સભાસદ ન હોવા છતાં મંડળી મારફત 1,90,000 નું ધિરાણ ઉપાડી અને હંગામી ઉચાપત કરી છે અને 20,000 ની ચોખ્ખી ઉચાપત. લાવજો. તમે આ નોટિસ આપી છે બરાબર ખેડૂતોને આ બધી. હવે ઉભા રહો. એનો છે ના બોલો. હું તમારા જેવો સામાન્ય માણસ છું, તમે બીજું કઈ હું સામાન્ય માણસ જ છું. ઓળખ નહીં. અમે ખેડૂતના દીકરા છીએ. અમને દિલ બોલે છે. અમને ભલે જ છે એટલે અહીંયા આ ભાઈને કેવું બન્યું એને આ દાખલો જોવા જવા માટે સાહેબ આવ્યા છે. એના માટે તમે એ રાખો 6,90,000 ને ધિરાણ ભરવા બાકી છે. બરાબર. 6,90,000 લીધા છે. લાવો તમે આ નોટિસ. એને 43,90,000 રૂપિયા મૂક્યા છે. બરાબર. નોટિસ કેવી થાય? તો સમજ્યા કે હા, સમજી ગયો. એટલે અમે શું કરતા હતા હા. કે તમે પ્રૂફ લઈ આવો કે આ બે ક્રોસ વોટિંગ થાય. સમજ્યા કે નહીં? ઈ તો હું કીધું સમજી ગયો છું અને ઈ સમજી ગયો. તમે સમજો તો આગળ હોય. હવે તમારે સમજવાનું ના. એટલે અહીંયા અમે ક્રોસ વોટિંગ ઝેરોક્સ કરવા કરી આવો. અહીંયા અલગ આવે છે, અહીંયા અલગ આવે છે, અહીંયા અલગ આવે છે. ત્રણેય અલગ બતાવે. ત્રણે અલગ બતાવે છે. ખાતામાં અલગ બતાવશે. તમે આખી વાત નથી અરે સમજી. સમજી તમે છે ને એક તો સરકારી ખુરશી પર બેઠા છો ને એટલે તમને એમ લાગે છે કે તમે જે વિચારો એ જ કાયદો છે. સાંભળો મારી વાત. કોઈ મંડળીએ કઈ કાંડ કર્યું, આપણે ક્રોનોલોજી ક્રમસર વાતને સમજવાની કોશિશ કરીએ. તમે સમજવાના જ નથી પણ તોય હું મારી કોશિશ કરું. અપેક્ષા ન રાખો, સમજવાનું. આખી સરકાર નથી સમજતી. તમારે એક માં ક્યાં અમારે ધોખો કરવો? હવે કાંઈ વાંધો નહીં. કોઈ મંડળીએ કોઈ ગેરરીતિ કરી. ગેરરીતિ બે પ્રકારે થઈ. ક્યાં તો વ્યવસ્થાપક કમિટીએ કરી અથવા મંત્રીએ કરી. કંઈક થયું, કંઈક થયું એ ધ્યાનમાં આવ્યું. ઓકે. ધ્યાનમાં આવ્યું એટલે જિલ્લા રજિસ્ટ્રારે ખર્ચામાં લઈ જવાનો નિર્ણય કર્યો કે ભાઈ હવે આને ખર્ચામાં લઈ જાય. હુકમ થયો, મંડળી ખર્ચામાં ગઈ. ખર્ચામાં ગઈ એટલે વહીવટદાર આવી ગયો. એટલે મંડળીનું બધું જ રેકર્ડ વહીવટદારના કંટ્રોલમાં આવી ગયું ગણાય કંટ્રોલ. કાયદા પ્રમાણે. હવે ખર્ચા અધિકારી શું કરશે? બધું જોશે, ચેક કરશે કે ભાઈ જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એમાં સાચું હું ખોટું સાચું હું. હું ખોટું. રેકર્ડ આધારિત વસ્તુની ધ્યાન રાખશે અને મંડળીનું વહીવટ સંભાળશે. સંભાળ.
ખર્ચા અધિકારીએ ખર્ચાનો નિર્ણય કર્યો નહીં, એ પહેલા ચોકસીની નિમણૂક થઈ કે ભાઈ હવે ચોકસી તપાસ કરશે. રજિસ્ટ્રાર સાહેબ હા, કાંઈ વાંધો નહીં, ભલે કરી, પણ ખર્ચા અધિકારીએ શું નિકાલ કર્યો મંડળીના ખર્ચાનો? લેણું કેટલું છે, દેણું કેટલું છે, ખેડૂતોને કેટલા દેણા? ખર્ચા અધિકારીનો કોઈ નિર્ણય આટલા વર્ષો ક્યાંય આવ્યો નથી, કોઈ મંડળીનો. બરાબર? તો ખર્ચા અધિકારી તમે નિમો હું કામ? કે મંડળીનો ગેરવહીવટ થયો હતો એટલે તાત્કાલિક બોડી દૂર કરી દીધી, સરકાર હસ્તક લઈ લીધી, એને કહેવાય ખર્ચો. તો ખર્ચા અધિકારીએ આટલા વર્ષોમાં શું કામ કર્યું એનો તમારી પાસે કોઈ પ્રગતિ અહેવાલ નથી. સાચું કેટલું, ખોટું કેટલું, ઓડિટ કેટલું, બિન ઓડિટ કેટલું, આ ખર્ચા અધિકારીએ કશું જ જોયું જાણ્યું નથી, તમને કાંઈ ખબર જ નથી, લોલમ લોલ છે. બરાબર? હવે એ બધું ખર્ચા અધિકારી વાળું 2-3 વર્ષ નાટક તમાશો હાલ્યો કે તમે ચોકસી અધિકારી થઈ આવ્યા, હવે હાલો હવે ચોકસી થશે, કાંઈ વાંધો નહીં, હવે ચોકસી અહીં આવ્યા છે. ચોકસી આવીને શું કરવાનું હતું? સૌથી પહેલા તમારે રેકર્ડ ગોતવાનું છે, અને આ લોકોની કસ્ટડી નથી. લીગલ કાયદા પ્રમાણે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની કસ્ટડીમાં, એટલે કે વ્યવસ્થાપક કમિટી પાસે રેકર્ડ હોતું નથી. કાયદો મંત્રી સભ્ય સચિવ પાસે રેકર્ડ મેન્ટેન હોય છે. આજની કમિટી પાસે જો રેકર્ડ નથી તો તમારે સૌથી પહેલા એ તપાસ કરવી પડે કે છેલ્લે રેકર્ડ સોંપણીનો ઠરાવ કઈ સાલમાં થયો હતો, અને રેકર્ડ સોંપણી કોને થઈ હતી, અને એ પછી નવી રેકર્ડ સોંપણી થઈ છે કે નથી થઈ. એ કાંઈ તપાસ કર્યા વગર તમે મન ફાવે એવા મુદ્દા પર ઘડીક આની નોટિસ જોવો છો, ઘડીક એફઆઈઆર જોવો છો, ઘડીક લાઇટ બિલ જોવો છો, તમને ખબર જ નથી હું જોવા આવ્યા છે અહીંયા 50 પ્રકારના કાગળિયા ડાયરી. તમારે સૌથી પહેલા એ જોવાનું છે કે આ મુદ્દો તમારે જોવાનો છે, વ્યવસ્થાપક કમિટીએ નિયમ અનુસાર બેઠક બોલાવે છે કે નહીં. હવે ઈ ક્યારે નક્કી થાય? રેકર્ડ આધાર. રેકર્ડ ખર્ચા અધિકારી પાસે નથી, તમારી પાસે નથી, પ્રમુખ પાસે હોય જ નહીં, પ્રમુખ એનો કસ્ટડીયન નથી. તમારો મંડળીનો મંત્રી ચોર છે, એને ચોરી કરી છે પૈસાની રેકર્ડની બેયની, તો તમે નવી એફઆઈઆર રેકર્ડ ગુમ કરવા બાબતની કેમ નથી લખાવતા? આ તો સૌથી પહેલો રિપોર્ટ આ કરો કે મંડળીના મંત્રીએ રેકર્ડ ગુમ કરી દીધું છે, અને મંડળીના મંત્રી ઉપર સરકારી રેકર્ડ ગુમ કરવાની નવી એફઆઈઆર લખાવો. આ પહેલો મુદ્દો, હું તમને શીખવાડું કાયદો. બીજી વાત કે ધિરાણ કરતા હાથ ઉપર વધુ રોકડ સિલક રાખી છે, તો તમે તમારા ઓડિટરને પ્રશ્ન પૂછો કે ભાઈ આ વસ્તુ ઓડિટમાં કેમ ન આવી? હવે તમે એફઆઈઆર માં છે કે આવી, તો ઓડિટમાં કેમ ન આવી? આટલા વર્ષ સુધી ઓડિટરના ઓડિટમાં ઓડિટ કોણ કોણ કરે? તમારી તાલુકા બેંક કરતી હોય, જિલ્લા બેંક કરતી હોય, ડીઆરએચ બધા. એવું છે ગોપાલભાઈ, જેથી મનો કે ઓડિટ કે કઈ થાય ને તેથી હાથ ઉપર સિલિક નો તારી સર્વૈયા દેતો હોય એમાં મનો કે 5000 લીકેના નિયમ મુજબ સિલિક રાખે. આ સિલિક એને ધિરાણ ને વસૂલાત બે ભરવટાણે, એટલે એને ખેડૂતના ટૂંકમાં વસૂલાત આવી ગઈ, આ જમા કર્યા આ ચોપડે જમા લીધા છે, એટલે હાથ ઉપર સિલિક બતાવી હું સમજી ગયો સાહેબ, એ તો સાહેબ સાચી વાત છે, પણ તો તમે, હું એમ કહું છું કે તો તમે આને હાથ ઉપર સિલક રાખી, તમે એમ કહો છો ચોપડે 5000 હાથ ઉપર હતી, વાસ્તવમાં ખાનામાં 3 કરોડ પડ્યા, તમે એમ કહેવા માંગો છો? નહીં, એમ નથી કહેવા માંગુ. તો હું કહેવા માંગુ એને વસૂલાત આવી કે બતાવી નહીં? બતાવી, જમા નથી લીધી ચોપડે, એટલે ઈ બતાવી નહીં, ઈ કેમ રાખે? હું સમજી ગયો, પણ તમે કહો એ જ હું કહું છું. હું એમ કહું છું કે હાથ ઉપર આને સિલક રાખી, બરાબર છે, તો તમારી મંડળી જે છે એની અંદર તમારી બેંકની સિસ્ટમની ખામી આવી ને, ખેડૂતે આવીને મને પૈસા આપી દીધા, તમે કોઈ એવી સિસ્ટમ બનાવી હોય કે જે ખેડૂત આવે એનો અંગૂઠો લેવામાં આવે અથવા એનો ફોટો પાડવામાં આવે ઓનલાઈન સિસ્ટમમાં આવે. મંડળીની પાસે પૈસા ભરે ને, મંડળીની જ વાત કરું છું, મંડળીની જ વાત. મંડળી ઉપર નિયમન કોનું છે? ખેડૂતનું છે, બેંકનું છે. અને મંત્રી છે એ બેંકનો કર્મચારી છે કે ગામનો છે? એ ગામનો કરો, કમિટીનો કરો. હું શું કહું છું સાહેબ, વાંધો નહીં, પણ એ મંડળીના મંત્રી ઉપર નિયમન કોનું છે? બેંકનું ડીઆર નું બરાબર, ડીઆર નું બેંકનું છે ને, તો બેંક અને ડીઆર ના આદેશ પ્રમાણે મંત્રી કામ કરે છે ને. બીજું મંત્રી બેંક નો છે એટલે હું એને પૈસા આપું છું ને, તમે એને કેમ નો આપી દીધા ગામના ચોરે? બેંક નો કર્મચારી છે એટલે એવું માનવાને કારણ છે કે આ બેંક વતી બેઠો છે, આ પૈસા હું આપીશ તો બેંકમાં જશે એવો મને વિશ્વાસ છે, ભરોસો, એટલે મેં નાખ્યા. તો મારા પૈસા તમારો માણસ ચોરી કરી જાય તો તમે એને રોકી નથી શકતા. હવે અમને પ્રશ્ન પૂછો. તો તમારી તપાસનો બીજો મુદ્દો એ હોવો જોઈએ કે મંડળીએ હાથ ઉપર આટલી સિલક રાખી છે, તો પહેલા તો તમારા મુદ્દો છે ને નહીં તો એ આમાં છે ને એની તપાસ આ નથી કરવાની, તમારા ઓડિટર આમાં લખ્યો છે ને મુદ્દો. મંત્રીશ્રી તો હવે કેમ હાજર થાય? મંત્રીશ્રી તો ચોરશ્રી છે, લફંગાશ્રી છે, રામખોરશ્રી છે, કેવી રીતે હાજર થાય? તો મંત્રીશ્રી એટલે શું? ચોરશ્રી છે.
તો તમારા કેવા આવશે ભાઈ સાહેબ બાપા આવો ને પ્લીઝ 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 તો કેવી રીતે આવશે એના પર એક્શન લેવાનો તબક્કો આવે. આટલા વર્ષ સુધી હું પાકવા નાખ્યો ને તબક્કો આટલા વર્ષ સુધી તમે મંત્રી મંડળ ન બોલાવો પછી સાહેબ અમારી કોશિશ છે એવી થાય. હવે સાહેબ મને ક્યાં પ્રોસેસ શીખવાડો છો તમારે મારા બાપાની ઉંમરના મારા મને શરમ આવે કહેતા એટલો મને ન બધું છેતરો તમે છેતરવાની વાત નથી. તમારી આખી બેંક તમારા બધા ભેગા મળીને અમારા ખેડૂતોનું લોહી ચૂસી ગયા છો અને હજુ તમે કાયદા શીખવાડો છો પંચાયત અધિકારી સાહેબ આવે છે. ખર્ચા અધિકારી શું તપાસ કરી તમે કેટલા વર્ષ આવી તમારી તપાસ અને એક અમને જે રેકર્ડ આવ્યું ત્યારથી અમે બધું ઈ તપાસ કરી અને કાયદેસર ખેડૂતના ખાતે અમારે તો મંડળીનું રેકર્ડ જે હોય હા. એ બેંકમાંથી કાઢ્યું એની પાસે મંડળીમાંથી કોઈ જાતનું રેકર્ડ મળે જ નહીં. તો તમે એફઆઈઆર કેમ ન લખાવી મંડળીના મંત્રી રેકર્ડ ગુમ હવે એટલે કેટલા વર્ષે આની એક દિવસ થયું છે સાહેબ. અરે ખર્ચા અધિકારી 1.5 વર્ષથી છે એની સાહેબ, એની વાત. અમારી પાસે રેકર્ડ આવ્યું 6 મહિના ત્યાં રેકર્ડ નથી આવ્યું 6 મહિના એક વર્ષથી ત્યાં અમે બેંકમાંથી બધી માહિતી આપી. માનનીય ખર્ચા અધિકારી સાહેબ તમને આ મંડળીનું રેકર્ડ નથી મળ્યું નથી. તો તમે એફઆઈઆર કેમ ન કરાવી મંડળીના રેકર્ડ મંત્રી એક વખત તો થઈ ગઈ એ તો ચોરી થઈ છે રેકર્ડ બુક કરવાની ક્યાં રેકર્ડ પૈસા ચોરી જે કર્યા કરેલો હોય ને ઈ ફરાર હતો ભાઈ. પોલીસ ફરાર થઈ ગઈ હતી પોલીસને તો તો પોલીસને આપણે FIR આપી દીધું કે રેકર્ડ નથી ને પોલીસ ખાતા પણ અમે કોર્ટમાં માંગ્યું રેકર્ડ. કોર્ટમાં ક્યાંથી આવ્યું રેકર્ડ રેકર્ડ માંગ્યું છે. કોર્ટમાં થોડું માંગવાનું છે એ તો અહીંયા પડ્યું હોય કોર્ટને શું લેવા દેવાય કોર્ટ લેપટોપ એનું છે ને લેપટોપમાં નાખતો લેપટોપ અહીંયા બી જપ્ત કર્યું. એ જ વાત આપણે આવે છે. તો એનું રેકર્ડ બધું લેપટોપ તમને મંડળીના મંત્રીએ ખર્ચા અધિકારીને રેકર્ડ નથી આપ્યું એની તમે એફઆઈઆર નથી કાંઈ કરાવી ના કરાય. તો શું કામ એટલી બધી મહેરબાની ચોર ઉપર મહેરબાની કેમ કારણ છે કે રેકર્ડ તો આપણે ઈ એમ કે મારું રેકર્ડ મારું કે એ આજે થયો ને કે મંડળીમાં પડ્યું હું નથી લઈ ગયો. આ મંડળીમાં અમે તપાસ કરવી આખી કમિટી મંત્રીએ એમ કીધું હું નથી લઈ ગયો મંડળીમાં પડ્યું છે તો તમે એની ઉપર વિશ્વાસ કર્યો કે હરીશચંદ્રનો વારો છે. વિશ્વાસ નહીં, નથી એક મિનિટ, એક મિનિટ. બધાની રૂબરૂ મંત્રીના મંત્રી એમ કીધું હું નથી લઈ ગયો મંડળીમાં પડ્યું છે તો સરસ ખેડૂત એમ કહે છે મેં પૈસા નથી લીધા તો પછી તમે તપાસ કરો ઓલાનું માની નહીં લીધું. અમે તમને એને પૂછી ભાઈ તમારે કોઈ કે કઈ દીધું કે નથી દીધું નોટિસ દીધું મારા તમે સાહેબ તપાસ સૌથી કરી. પહેલો એ પ્રશ્ન છે રેકર્ડ ક્યાં છે તમે બધા ભેગા મળીને આખા પંચના પંચ ગોતા બધા કાગળિયા ખોટા છે તમારા બરાબર સરકારી માણસ છો એટલે ગમે એવા સિક્કા નોટિસો ન કાઢતા મન ફાવે એવી નોટિસો કાયદાના અંદર એટલી બધી એક મિનિટ ઉભા રહો ઓલી નોટિસ નાના ઉભા રહો હું તમને આપણે કાયદાની વાત કરી કેવી વાત કરું છું હું બધું વાંચીને આવ્યો છું. ઈ નહીં ઓલી સવારમાં નોટિસ આવી ક્યાં ગઈ ઈ નહીં લેટેસ્ટ તમે આ બધી એ મુદ્દે આપણે આખું જિલ્લા- તમે ચોકસી અધિકારી છો બરાબર સાંભળો. તમે શું કીધું છે કે જિલ્લા રજિસ્ટ્રારને તારીખ 100/100 ના હુકમની વિગતે મંડળીના માજી મંત્રી અને માજી કમિટી સભ્યોએ જે તે સમયે લોન મંજૂર કરનાર અધિકારી અને મંડળીની બેંકના તે સમયના ખર્ચા અધિકારીને તપાસવાના છે. હવે એટલે માજી કમિટી માજી પ્રમુખ માજી મંત્રી અને માજી અધિકારી આટલા તપાસ છે. અને આ તમામ પાસેથી મંડળીનું રેકર્ડ મેળવવાનું છે તમારે બરાબર જે 3 નકલમાં અમોને રજૂ કરવા જણાવો તમને 3 નકલમાં માજી કમિટી સભ્ય કેમ નક્કી કરશે કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કમિટી મેમ્બર છે એ તો કમિટીની બહુમતી માટેની એનો જવાબદારી છે કોરમ છે એ કોરમનો પાર્ટ છે રેકર્ડનો પાર્ટ નથી તમે કેવી રીતે આ નોટિસ એને આપો છો બેંકના ચેરમેન કમિટીની હાજરીમાં કોઈ અમારી પાસે રેકર્ડ નથી એવું બેંકના રેકર્ડમાં ગઈકાલે મને બતાવ્યું. હું શું ગઈકાલે કહું? આપણે તમે કહ્યું પેલું પછી મારા મોટા સાહેબ કામ કર્યું ને બેંકના સાહેબ. કમિટી મેમ્બર. ચોકસી સાહેબ અને ફરચા સાહેબ તમારી ત્રણેય પાસે બેંક આ બેંકના હેડ નથી આપણે તો કાંઈ આપણા આપો ફરચા સાહેબ અને ચોકસી સાહેબ હા બોલો તમે આવડી મોટી તપાસ કરો છો તમારી પાસે રેકર્ડ જ નથી પહેલી વાત ઈ કરો તમે શેના આધારે તપાસ કરો તમે કદાચ છે જ નહીં. રેકર્ડ માટે જ હું આવ્યો હતો. રેકર્ડ માટે અહીંયા નો આવવાનું હોય તમારે એને આવી શું કીધું? મને 2012 થી મારે જોઈશે. તમે સૌથી પહેલા મારે શું કરવું પડે? ઈ કે અમારે ભાઈઓ છે. First time કામમાં આવી છે. હું શું કહેવા માંગુ છું 2022-23 કેને કેને ઓડિટ કર્યું છે? 2022-23 ની ઘટના છે તમે અવડા મોટા પદાવર સાહેબો આવ્યા તમે રેકર્ડ જ નથી. તો સૌથી પહેલી તપાસ રેકર્ડ ગોતો ન હોય તો એફઆઈઆર કરાવો મંત્રી ઈ ઉપર. છે સાહેબ, મુદ્દો અત્યારે પ્રાથમિક ઈ તો છે. આને નથી બોલાવવાના તમારે મંત્રી બોલાવવાના મારે સાહેબ એનું સાંભળો.
નથી સાંભળવાના, એની પાસે રેકર્ડ જ નથી. કાયદામાં કઈ કલમ છે? અમે કહી દઈશું નથી સાંભળવાના. નથી એટલે ભાઈ જવાબ લખાવો કે વ્યવસ્થાપક કમિટીના સભ્યની કાયદા પ્રમાણે રેકર્ડ સાચા છે. લખીનો જવાબ આપો. અને કમિટીની સહી અને તમને 3 વર્ષથી તમને 2022 આટલું રેકર્ડ નથી મળતું, શેની તપાસ કરો છો તમે? તપાસ કરવાનું રેકર્ડ જ તમારી પાસે નથી અને તપાસ ચાલુ છે. મને ત્યારે હુકમ આપે છે. અરે સાહેબ તમને તો મારા વડીલ સાહેબ મારે અહીંયા આવવું પડે એક વાર. સાહેબ તમને તો અત્યારે તપાસ નહોતી. આ સાહેબને દોઢ વર્ષ પહેલા હોતી. તમને કોઈની પાસે રેકર્ડ જ નથી. તમારો મંત્રી તમને છેતરે છે અને તમે હું મારે આખું દી રાત ચર્ચા કરી તમારી સાથે. તમારી પાસે રેકર્ડ ક્યાં છે? વગર રેકર્ડે તપાસ ચાલુ છે. પોટલા ક્યાં છે 2022 તમે શું કીધું હતું કે આપણે આ કમિટીની હાજરીમાં 4 લાખના આ લોકો લેવા આવ્યા હતા, બોલો. એ લોકો આવ્યા હતા એ ચોપડા હતા એટલે લઈ ગયા એને લખી દીધું નકલ લઈ ગયા તમારી પાસે. આવ્યા હતા તેથી હા તેથી જે ચોપડા કાંઈક હતા એ લઈ ગયા એ લખી દીધું એને. આ તો ક્યાં આવ્યું રેકર્ડ? એનું રેકર્ડ નથી, ઈ જ લખી દીધું કાંઈકનું એટલું અચ્છા, રેકર્ડ રેકર્ડ નથી. નથી. ઈ જ લખી અને એની સહી તો લીધી. હવે તમે કમિટીની રૂબરૂ તમારી પાસે રેકર્ડ જ નથી તો આ બધી તપાસનો કોઈ મતલબ નથી. અમારા ખેડૂતો નિર્દોષ છે. તમારી પાસે પુરાવો નથી અમારા વિરુદ્ધનો કોઈ. તમારી પાસે અમારા વિરુદ્ધનો કોઈ પુરાવો નથી. અમારા ખેડૂતોએ પૈસા લીધા, તમારા બેંકના લેજર નહીં હાલે. લેજર લઈને તમે તો તમારી મરજીનું લેજર છે. તમારા કોમ્પ્યુટરમાં 10 કરોડ લખીને અહીં વહી આવો, તમારે થોડા દઈ દેવાના છે. તમારા બેંકના લેજર નહીં હાલે. તમે મંડળીનું રેકર્ડ લાવો કે અમે કેટલાનું કરજ ખત ભર્યું હતું, એ કરજ ખતમાં અમારી સહી હતી કે નહોતી, ઉભા રહ્યો. અમે જેટલું કરજ માંગ્યું એટલું જ કરજ અમને મળ્યું. અમે જે પૈસા વિડ્રો કર્યા કોણે કર્યા, તમે રેકર્ડ લઈને આવો અમારા વિરુદ્ધ. બાકી પૈસા ન આપતા. મારા વડીલ સાહેબ આ તો જેને ઉપાડેલ ઉપર જ નથી. નથી સાહેબ પૈસા. આ પણ તમારી પાસે રેકર્ડ ક્યાં છે? રેકર્ડ ક્યાં? બેંક મંડળી રેકર્ડ ક્યાં? બેંક પાસે સાતમાં એની મંજૂર જ નથી. હા તો એ તો ખૂબ થઈ ગયું. એટલે તો ફરિયાદ કરી આપણે. અરે તો ભૂખતા કર્યો સાહેબ. ખૂબ ખૂબ આભાર. ફરિયાદ કરવા બદલ અમને જણાવ્યું. તો ખેડૂતોને કાંઈ ફાયદો નહોતો? ખેડૂત પાસે તમે હજુ ઉઘરાણા કરો છો? તમે ફરિયાદ કરી પાછા શેના ઉઘરાણા કરો? ઉઘરાણીની નોટિસ જ નથી. અરે ભાઈ બધા પાસે બોજા નાખેલા છે. એની નોટિસ નથી મળતી. બધાને કે ભાઈ બધા પાસે બેંક નથી પૈસા માંગતી. આ નામ શું છે? વધારાનું ધિરાણ આપ્યું. એની નોટિસ. એટલે વધારાનું ધિરાણ આપ્યું ને એની. આ શેની ઉઘરાણા? ભાઈ તમે હો વાતની એક વાત, ઈ બધું મને કાયદો ન શીખવાડો. મંગાવ્યું છે. તમારી પાસે રેકર્ડ જ નથી. પેલા તપાસનો આધાર રેકર્ડ છે. ખેડૂતો પાસે સાહેબ આધાર એ વગર બીજું કોઈ નહીં. રેકર્ડ મેળવી પછી ઓલું કરવું. નહીં એમ નહીં. તમે જેને અહીંયા બોલાવ્યા છે ઈ રેકર્ડ સાચવવા માટેના વ્યક્તિઓ નથી. કાયદા પ્રમાણે રેકર્ડનું એક મુદ્દો નથી મારા સાહેબ. તમે પણ રેકર્ડ વગર શેની તપાસ કરો છો? અરે આ મુદ્દા જે રજીસ્ટ્રારે આપ્યા હોય ભલે સાહેબ, પણ તો હોય ને. નહીં, રજિસ્ટ્રારે જે મુદ્દા આપ્યા એની તપાસ પહેલા રેકર્ડમાં જોવાનું છે, પછી આને પૂછવાનું. તમે રજિસ્ટ્રારે અહીંયા મારું નામ લખી દીધું હોત ના. તો તમે મને પ્રશ્ન પૂછે? ના ભાઈ ના. તમારી પાસે રેકર્ડ ક્યાં છે? હાલો મંડળીને રેકર્ડ લાવો પેલા. સાહેબ, એના માટે અમે આવ્યા છીએ. બટ તો તમે યાર વાત સમજવા તૈયાર નથી. મંડળી ઉપર હંમેશા રેકર્ડ હોય. આ લોકો કહે છે કે અમારી પાસે રેકર્ડ નથી. આ તો FIR આપણો મંત્રી વિરુદ્ધ. શું કીધું તમને? રેકર્ડ ગુમ કરવાની FIR લખાવો હાલો બેંક તરફથી. પૈસાની ચોરીની FIR થઈ ગઈ છે. હા. પૈસાની ચોરીની થઈ ગઈ, રેકર્ડ ગુમ કરવાની આપો. તપાસ દરમિયાન તમને અહીંયા ગામમાં આવ્યા, જાણવા મળ્યું કે મંત્રીએ રેકર્ડ પડે જ છે. મંત્રીને પેલા બોલાવવાનું હોય ને આને. કાયદો એવો છે ને કે અહીંયા મંડળીની બોલાવવાનું હોય ને તો. નથી. આપણે ન કરવાનું હોય. FIR ક્યાં? અથવા તો FIR ક્યાં? પોલીસને કઈ કરે. મોટે મોટે આવે. એવું ના હોય. FIR કરો. રજિસ્ટ્રારને FIR કરાવવું નથી. FIR કરવા માટે આપણે કેવું પડશે ને સાહેબ? મોટે બોલે તો આવશે જ નહીં. તમારે FIR કરશો તોય રજૂ કરશે ને. એના ઉપર FIR કરવી પડે કે આ ભાઈ રજૂ નથી કર્યું એટલે હવે અહીંયા મારા રિપોર્ટના આધારે થઈ જાય એમ કહું તમને હું. સાહેબ, હા તો ઈ કરો નહીં આપણે એના કરશું. માટે હજી અડધો કલાક સુધી બેઠો છું સાહેબ અહીંયા. ઈ જ આપણે લેવાનું છે. ઈ જ મારે લેવાનું છે. 100 વાતની એક વાત વડીલ સાહેબ. પણ બધા વાત પર માર્ગદર્શન આપતો રહેવું છે. હું તમને માર્ગદર્શન જો મારો આમાં કોઈ સ્વાર્થ નથી મારા સાહેબ. તમે મારા મારા ફાધરના ખેડૂત છો. મિત્રો છે ને સાહેબ, હા બરાબર. તમે મારા આપણે મારો ફાધરના. પરિચય આપો. હા. આપણે ગાંધીનગરથી અમારે કહેવાનું છે, સાહેબ. તમારે શાંતિથી સાંભળજો. હા હા મારી વિનંતી છે હો તમને. અરે મારી વિનંતી સાહેબ. ના એટલે ગાંધીનગરથી સાહેબ એટલે બીજાની ગાડીમાં અમુક વસ્તુ કેવી છે પણ અમુક તમને કહું છું કે આમાં કેવું છે કે આપણા જિલ્લા જિલ્લા છે.
ગુજરાત કક્ષાના જેટલા ટીચર અમારે ત્યાં 3 જાતનું ચેનલ નંબર 1 આ સહકારી મંડળી છે વાંદરવડ છે નહીં, આ તો પંચાયત ઓફિસ. આ પંચાયતો હા આપણે કદાચ નોલેજ અત્યારે માની લો હા 3 જાતનું કોઓપરેટિવ મુવમેન્ટમાં આપણે કેટલું વ્યવસ્થિત જોડાયા અને કદાચ ઓફિસે પહેલો 3 બીજી આવે છે ઇન્ક્વાયરી જે તમે આપણે ચોક્કસ તમે શો છો ઇન્ક્વાયરી 5 પેનલ આવે ડાયવર્ટ ખ્યાલ છે શાળાની અંદર મિલિંદર પ્રદર્શક ગુજરાત ત્યારે હું કામ કરવાનો નહોતો કર્યો 5 પટલ હા. પછી સાહેબ એવું કીધું કે ડિપાર્ટમેન્ટના આજુબાજુ અધિકારીઓ સારા હોય હા ડિપાર્ટમેન્ટ કંઈક હેલ્પ થાય કંઈક આવા જો ગોટાળાની વાત આવે એવી જો સારી રીતે વાત કરે તો એના માટે અમારે માણસ તમે જવાબ આપી દો. તમે એવું કંઈ ના થયું. તમે માણસો પેટ્રોલના સાઈડ વાત કરવા માટે મને એવું છે કે ઉંમર પ્રમાણે થોડું ઓછું મને ના આવું એ પ્રમાણે પર્ટિક્યુલર આની વાત કરી જુનાગઢ જિલ્લાની અંદર જેટલી અમારો સ્ટાફ છે એ સ્ટાફ બીજા કામ બીજા સાથે હા બરાબર ઓડિટર આવ્યું હા એટલે કહેવાય છે એડવાન્સમાં કહેવાય છે હા આવશ્યકની વાત સમજી હા એટલે ગાંધીનગરના સાહેબો જિલ્લામાં બહુ માન્ય સાહેબો છે આપણા અને સારા નિર્ણય એવડા હારા સાહેબો છે ને કે ખેડૂતોની પથારી ફેરવી નાખે એટલે એટલા હારા માણસો છે ઈ. પોતે કિસાન લક્ષી દીધા આવું હવે સાહેબ એ વાર્તા મૂકો હું પણ તમને નહીં, request મારી વાત કરું. પૂરી કરી તમે- હતી. મારી વાત પૂરી કરી હતી. તો આ પેનલ અધિકારી પક્ષીના કાનૂની પેનલમાં જિલ્લાના કોઈ પણ અધિકારી નથી એનું કારણ છે આપસંદી છે તમે એટલા મોઢે એટલો બધો ઊંડાઈ, એટલો બધો ભરાય. વેળાતું ઘણાની વાતો આવે છે તો એવી વખતે સાહેબે નીકળી મને પોતાને નથી ખબર કે મને તપાસ આપો. જે તે વખતે મને કેવા આદરણીય માલ છે આપણે વિષય ઉપર જ આવી જઈએ જી જી તમે જે કેસની તપાસ કરી રહ્યા હા એ કેસનું તમારી પાસે રેકોર્ડ જ નથી જી સમજ તો તમે વગર કાગળ કઈ તપાસ કરો છો આ બધા નહીં, આ બધા સંલગ્ન કાગળો સંલગ્ન આ સંલગ્ન કાગળ છે. મૂળ દફતર છે આ. અરે પણ મારે જે કિસાનોને તકલીફ પડી છે મારે મંડળી તો સાહેબ જોવી પડે ને તો ક્યાં છે આ મંડળી બરાબર તાલુકાની ચૂંટણી નિશાન કરવા. તમારા મંત્રી પૂછો ને એને બધું જોયું પૈસા ક્યાં નાખે એ. સાહેબ આદરનો થતો રજૂઆતનો થતો એ તો તો મંત્રીનો બોલાવે FIR કરાવો FIR કરાવો મંત્રી મંત્રીનો. હું તો લેખું ને સાહેબ અત્યારે ઈ જ તબક્કો ચાલે છે. મંત્રીએ મંડળીના રેકોર્ડ ગુમ કરેલ છે ઇરાદાપૂર્વક આ તો એની માથાને તમે- કેવું છે? આનો અમલ થાય. હવે તમે આ જેટલા બોર્ડ ઓફ ડિરેક્ટર છે વ્યવસ્થાપક કમિટી સેક્રેટરીનું નિવેદન લઈ લો. એ નિવેદનમાં એવું જણાવે છે કે ભાઈ મંડળીનું રેકોર્ડ મેન્ટેન કરવાની જવાબદારી કે ફરજ અમારી નથી કાયદા પ્રમાણે બરાબર મંડળીનું વ્યવસ્થાપક કમિટી મંડળીનું રેકોર્ડ કીપિંગ કરતી નથી નથી. અને મેં રેકોર્ડ કીપિંગ સભ્ય સચિવ મંત્રી કરે છે ઓનલી મંત્રી ઓનલી મંત્રી ઓનલી મંત્રી એ રેકોર્ડ કોઈને ટ્રાન્સફર થયું હોય નવો મંત્રી આવે તો નવો મંત્રી મંત્રી આવે. જીવી જાય કોઈ રાજીનામું આપે તો એનો ઠરાવ થાય છે ખરાબ થાય પછી ટ્રાન્સફર થાય તો હાલના તબક્કે મંડળીના પ્રમુખ પ્રમુખ માજી પ્રમુખ હાલની કમિટી કે જે કઈ એક્શન પૂર્વ હાલની તો છે નહીં પૂર્વ કમિટી તો ચાલુ કોઈની પાસે રેકોર્ડ હોવાની કોઈ કાયદા પ્રમાણે સંભાવના નથી એટલે આ લોકોનો જવાબ એટલો જ છે કે ભાઈ રેકોર્ડ સાચવવાની જવાબદારી અમારી નથી અમારા કબજામાં રેકોર્ડ હતું નહીં છે નહીં અમારી પાસેથી રેકોર્ડ ક્યારે મળી શકે નહીં અમે વ્યવસ્થાપક કમિટીમાં કોરમનો પાર્ટ છીએ પાર્ટ ઓફ કોરમ કે ભાઈ બરાબર વ્યવસ્થાપક કમિટી જે કઈ નિર્ણયો લેવા માંગતી હોય એ નિર્ણયના કોરમનો પાર્ટ અમે છીએ અમે ઠરાવ બુકમાં ઠરાવ કરીએ છીએ અને ઠરાવ કર્યા પછી અમારી જવાબદારી પૂરી થાય છે એ ઠરાવનું અમલીકરણ એ ઠરાવના અમલીકરણના સુસંગત કાગળો એ ઠરાવના કારણે ઉપસ્થિત થયેલું નવું રેકોર્ડ નવું પેદા થયું હતું રેકોર્ડ આનો એવો ઠરાવ આપણે સભાસદો ખુરશી આપી છે હા તો ખુરશીની ખરીદી ખુરશીના બિલ ખુરશીનું કોટેશન એ રેકોર્ડ જનરેટ થાય બને. નવું બને તો અમારી સત્તા માત્ર ઠરાવ કરવાની કોરમ ઊભું કરી ઠરાવ કરવાની છે ઠરાવને સુસંગત રેકોર્ડ ઊભું કરવું રેકોર્ડ મેન્ટેન કરવું રેકોર્ડનો નાશ કરવો કાયદા પ્રમાણે ઈ સત્તા અહીં કઈ છે નહીં તમારે મંત્રીને ગોઠવાનો છે ચોકસી અધિકારી આજે પ્રથમ વખત ગામમાં આવ્યા તો જાણવા મળ્યું કે મંડળીના મંત્રીએ રેકોર્ડ છે એ ઇરાદાપૂર્વક ગુમ કરી દીધેલ છે જે ક્રિમિનલ ઓફેન્સ એટલે કે ફોજદારી ગુનો છે બને તો હવે રેકોર્ડ ન મળે ત્યાં સુધી આ તપાસ થઈ શકે તેમ નથી
જે તપાસ કરવા આવે છે તપાસનું રેકોર્ડ જ નથી તો સૌથી પહેલા મંડળીના મંત્રીની વિરુદ્ધમાં યોગ્ય ફોજદારી કાર્યવાહી સરકારી દસ્તાવેજો ઇરાદાપૂર્વક ગુમ કરી દેવા, સરકારની છેતરવી, સરકારી નાણાંનો વ્યય કરવો, એ એફઆઈઆર કરાવવાની છે અને જ્યાં સુધી રેકોર્ડ ન મળે ત્યાં સુધી આ તપાસનો અહેવાલ લખાવવાનો. લો આ કાયદો છે. હવે આ તમે કલમ 89, 90, 91, 92, 93, 94 એટલી બધી લખી નાખી છે. નાનો માણસ ગભરાઈ જાય છે. અને શેની કલમ છે વાંચી લો. મેં સૌથી પહેલા આવીને એટલું જ કીધું કે તમે આમાં મને જે બનેલું છે એટલું સહકાર આપો. એ મંત્રીને ખબર છે હું બન્યું છે. આ તો ભોગ બન્યા છે. અરે ભાઈ સારી, આ લોકો બિચારા પીએ આ અંગૂઠા મારે છે, સાહેબ. પેલા આવીને આ લોકો ક્યાંય આવ્યા નથી. કાંઈ વાંધો નહીં. હવે આ ખેડૂતોને પૂછી લ્યો. આ મારી શરૂઆત જ આપને કીધી. મારા સાહેબ તમને ભગવાન 100 વર્ષના કરે અને ખૂબ ભગવાન તમારા બાળ બચ્ચાને સમૃદ્ધ કરે એવી અમારી પ્રાર્થના. ખેડૂતના દીકરા નિહાકા નહીં નાખે, શ્રાપ નહીં આપે. અમે ખેડૂત માણસો છીએ. મારી વાત કરો. અમે કોઈના વિશે કોઈથી છે ને કોઈને અમે ખરાબ ન કહીએ. અમે અમારું ખરાબ કરી જાય ને એને એમ કે ભગવાન આનું સારું કરે. અમે ખેડૂત એવા માણસો ગણાય. તમે આમાં સાહેબ કે ન્યાય અપાવો છો તો અમે તમારા ઋણી રહીશું. હું ધારાસભ્ય તરીકે હાથ જોડું છું. જો મારી ફરજના બરાબર. અને ભાગરૂપે રિપોર્ટ કરવાનો સાહેબ. તમારે એનો કલાકથી વાત કરું છું ને તો મને આશા બંધાણી તમારી વાત સાંભળી તમે કઈક થોડાક નિષ્પક્ષ માણસ લાગો. તમારી વાત ઉપરથી મને હવે આશા બંધાણી છે એટલે હું હવે રિક્વેસ્ટ કરું છું. નહીં તો આટલી વાતમાં ખબર પડી જાય. એને બધાને ગોપાલભાઈ ગોવિંદભાઈ પૂછો મેં આવે આખી કમિટી સાહેબ પેલા હું કીધું હા આખી કમિટી નિર્દોષ કોઈ પણ ગામ બીજું જે મને કઈ કીધું બધાને બેહાડીને જ કીધું. અને મેં કમિટીને હવે ખબર ખેડૂત જ નિર્દોષ છે. એ કીધું જો ખેડૂત એટીએમ લઈ લીધા માનની ફરચા સાહેબ અને માનની ચોકસી સાહેબ આપણે આજની આ તપાસ પહેલા તો રેકર્ડ નથી. વગર રેકર્ડે કોઈ તપાસ થાય નહીં. તમારો મુદ્દો સાહેબ રેડી? પણ કરી દીધી. હા અને એ માટે વ્યક્તિ માટે અને સરકાર માટે બરાબર. જિલ્લા એજન્સી પૂરતી જાય. બસ ખતમ. બસ વાહ સાહેબ વાહ. એની છડ્યું લઈ લ્યો આમાં સાહેબ કમિટી આમાં રેકોર્ડ કરવાનો કરે. મારાથી કઈ ખોટું લાગ્યું હોય તો માફ કરજો. ખોટું લાગે તો આપણે તમને જો અધિકાર અમારો ઈરાદો ખરાબ નથી. અમારા શબ્દો કડવા છે પણ ભાવના કડવી છે. કરવા છે ને સાહેબ કોઈ ગુમતા નહીં. મારી મીઠી છે એટલે સાહેબ તમે આ કરી દેશો ને તો હું તમારો ઋણી રહીશ સાહેબ. આપને કોણ બીજા રેકોર્ડ? કરી દેજો. આપનું ક્યાં છે? ક્યાં મળી શકો એમ ક્યાં છે? તો સાહેબ આ તપાસ સ્થગિત રહેશે. રેકર્ડ નહીં હોવાના કારણે. રેકોર્ડના કારણે તકલીફ રહેશે સાહેબ. અને એ મારો નિર્ણય હોય છે. એથી આગળ નિર્ણય હોય નહીં ત્યારે રેકોર્ડ નહીં, આ કેમ નોટિસ મૂક્યા રાખ્યા? હવે બીજો મુદ્દો છઠ્ઠા અધિકારી નહીં, 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 હજુ બરાબર બીજા મુદ્દામાં આવી આ તો રેકર્ડ થઈ ગયો. હવે બીજો મુદ્દો તમારે એને આજે અહીં આવ્યા છે રિપોર્ટ તો કરશો ને હા. કે જે ખેડૂત આ મંડળીનો સભાસદ જ નથી હમ. એના નામે લોન ગઈ તો એ ખેડૂતને તમારે ક્લીન ચીટ આપવી પડશે તપાસમાં. ફોટો આપી દો. ભાઈ હું તમારી બેંકમાં ખાતું જ નથી અને મારા નામે 25 લાખ લઈ દે એમાં હું શું કરું? તો તમારે આજે ઈ તપાસ કરવાની છે કે જેટલા ખાતેદારો જો આ તમારી ફાઇલ સાહેબ છે માનની છે, ધિરાણ ન ઉપાડે સભા આની તમારે આજે તપાસ કરી અને આનો રિપોર્ટ કરવાનો છે કે આ લોકો ખરેખર ધિરાણ લીધેલ નથી. 21 જણા છે આ 21 જણા આજે તમારે ચોખા કરી દેવાના છે. તમારે મેં સ્ટેટમેન્ટ માંગે ઈ જ છે સાહેબ. એના સ્ટેટમેન્ટ અને 21 વત્તા 4 આ છે. બીજા છે. અચ્છા કરેક્ટ છે. ઓવરડ્યુ છે. ઓવર ઓવર, 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 ઓવર ધ્યાન. 21 છે હા સાહેબ આને તમારે આજે ચોખા કરી દેવા પડે. મારા રિપોર્ટમાં થઈ જશે. મારા રિપોર્ટમાં થઈ જશે. એમાં પાછું એક ભાઈ સાહેબ ને જમવાનું આજ સમય થઈ ગયો છે. જમવાનું શું થાય? મને કીધું માનને. કે- માનને કીધું. વાત થઈ ગઈ. હાલો, પેલા સાહેબ ને જમાડી દો. આ તો બધું હાલ્યા કરે. તમને હા. એક ભાઈ તો કમિટીમાં એક્સપાયર થઈ ગયા. હા. બાવીસમાં expire થઈ ગયા. બાવીસમાં એક્સપાયર થઈ ગયા હા. અને એનું ધિરાણ ટેવીમાં આવ્યું. ના ના ધિરાણ નથી. ધીરાણ એનું કઈ છે નહીં એટલે કમિટીમાં મેમ્બર અચ્છા મરેલ માણસ કમિટી મેમ્બર છે. નહીં પછી ઓફ થઈ ગયા એટલે પછી તો ફરિયાદ થઈ ગઈ કાંઈ નહીં સાહેબ, હવે થોડુંક અમારા ખેડૂતો પર તમે થોડુંક વિનમ્રતા ભર્યું સૂચન છે અને ભાઈ હાલો સાહેબ ને રોટલા ખવડાવી દો. પેલું કામ અમને એને ખબર છે. નહીં, નહીં. કારણ બધા હવે લાંબી લગ્ન કરીએ. એમ મુલાકાત. ઈ તો હું અહીંયા જ છું, ક્યાંય નથી જવાનું. ઓકે. મને ત્યાં લોકો રાખી લીધો છે. અમને કંઈક ક્યાં સુધી મળી 10 વાર અહીંયા જ મળવાનું